કોક દી મધ્યપ્રદેશમાં જાઓ, આગળની પાસે વૈજનાથ મહાદેવના મંદિરમાં તકતી છે. 1883માં એ મંદિર એક કર્નલ માર્ટિન નામના કર્નલે બનાવ્યું છે. એ વખતે અંગ્રેજો ભારતમાં ઉતરેલા મોટા કર્નલની જવાબદારી, અંગ્રેજ એવડો મોટો કર્નલ, એને અહીંથી સેનાઓ લઈ લઈને ક્યાં ક્યાં સુધી જવું પડે, અને અફઘાનમાં ક્યાંક સેના લઈને જાય છે. સેના બધી આપણા દેશની જ ભેળી હતી એનામાં. એ અંગ્રેજો અહીંયા અફઘાનિસ્તાનમાં લડવા માટે જાય છે, અને થોડા સમયે કાગળ લખીને ખેપિયાને ત્યાંથી મોકલતો હતો અમુક સમયે. કારણ કે કર્નલની પત્ની એવડો મોટો બંગલો બનાવી ત્યાં આગળમાં રહીએ, એટલે ભાઈ એને તો ચિંતા હોય ને, તો એક પછી એક અસવારને મોકલે. અમુક દિવસો પછી અહીં કાગળ લઈને આવે કે અમે બધા બરાબર ખુશ થઈ, અમને કાંઈ વાંધો નથી. એ સિલસિલો ચાલુ. એમાં થોડાક દી એવું બની ગયું, એવા યુદ્ધમાં ઘેરાઈ ગયા. ઘણા સમય સુધી કાગળ લખીને ખેપિયાને મોકલી ન શક્યો એ માણસ કર્નલ માર્ટિન, એ અંગ્રેજ. અહીંયા એની બાઈને, એમની પત્ની જે અંગ્રેજ ગોરી હતી, એમને હોક નથી થતું. કાંઈક થઈ ગયું હશે મારા હસબન્ડને, કાંઈક થઈ ગયું હશે, શું કરું, અકળાય છે. હાલતી થઈ આમ અડિયું કાઢે, નદી બાજુ જાય. એમાં વૈજનાથ મંદિરની બાજુમાંથી નીકળી, અને એમાં શ્રાવણ મહિનો હતો, અને મહાદેવ ભોળિયાનાથ ને ભૂદેવો છે એના મુખેથી ધોધ શ્લોકોના વહે છે. અને મહાદેવ ભોળિયાનાથ નું ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લઈને ચંડી યમ બાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગ નમ જંગ મુંડ માલ યમ સુલ પાન એપી નાગ સદ નમ ડાક ડમરુ ય બાજ બજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો ખિલાવનમ વ્યાલ યાર ખાલની બાસનમ કે હરી વિષાદ કીન ગાસનમ અંગ ગોભી ભૂતિ રંગ ચંડી યમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દ્રઢ યમ દેવ દાન માન ગેસ બંદતમ બંદિતમ કલે સુર કંદનમ કામ નામની સ્ફૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ મહાદેવના નારા લાગતા હતા. પાસે ગઈ તો અંદર કઈક આમ તડફડતી હતી, પણ અંદર કઈક શાંતિનો અનુભૂતિ થતી એવું લાગ્યું કે અહીંયા કઈક છે. અને જાય છે. વિજ્ઞાને હવે સાબિત કરી દીધું. એક ઝાડવાના છોડની પાસે તમે અપશબ્દ બોલો, ગાળું બોલો અને શ્લોક બોલો, ધર્મના કોઈ શ્લોક બોલો, વેદના, અને એક ઝાડવા પાસે ગાળ બોલો, ઝાડવું કહી દે, ઓલું ઝાડવું ઝંખવાઈ જાય ને ઓલું ખીલવા માંડે છે. વિજ્ઞાની કે સાબિત કરી દીધું. અને ભોપાલ કાંડ થયો ને, ગેસ વાળો વાંચી લેજો. ભોપાલ કાંડ આપણી ઋષિ પરંપરા શું છે, ઘણું બોલાય એના ઉપર. ભોપાલ કાંડમાં કેટલા એરિયા સુધી માણસોને શ્વાસ બંધ થઈ ગયા અને મરી ગયા, કેટલા માણસો આપ બધાને ખબર છે. એમાં એને નજીક થતો હતો ગામ ને, એ ગામમાં એક હિન્દુ પરિવારને ત્યાં યજ્ઞ ચાલતો હતો. સ્વાહા સ્વાહા જવ ને તજ ને ઘીની ધોધ જેને કહેવાય, યજ્ઞમાં જળહાળા બોલતા હતા. આજુબાજુ એના વિસ્તારથી આગળ લોકો મરી ગયા હતા. આના આખા ઘરમાં જેટલા યજ્ઞમાં બેઠા એને અસર નહોતી થઈ, કારણ કે જે ગેસ હતો ને એને યજ્ઞમાંથી ઓક્સિજન નીકળતો હતો, એને મારી નાખ્યો તો કાંઈ નહોતું થવા દીધું. એટલે આપણી ઋષિ પરંપરામાં યજ્ઞો કરે છે. આપણે ત્યાં વૈદિક પરંપરામાં માણસ દીઠ 5 આહુતિઓ હવારમાં યજ્ઞમાં આપીને પછી ધંધે જતા હતા. એટલે આપણે 100 વર્ષથી વધારે જીવતા હતા, પ્રદૂષણ નહોતું થતું. અટાણે તો કોક કરતા હોય તો કે એકચ્યુઅલી અટાણે આ બધા અંધશ્રદ્ધામાં પડ્યા છે. અરે તમારી ભલી થાય, મારા મગજમાં તો આ નથી બેસતું. તારે મગજ હોય તો બેહે ને. માણસ દીઠ આહુતિ 5 આપીને ઘરેથી નીકળતા હતા, એમને નથી. ઘણા શું કે ખબર, આ બધું અગ્નિમાં હોય દે, હળગી જાય એનું શું મહત્વ, શું ઘી બળી જાય, તજ બળી જાય, જવ બળી જાય, પણ એને એ ખબર નથી. વિજ્ઞાન નથી જાણતો જેટલું સૂક્ષ્મ થાય છે ને એટલું એ પાછું વિરાટ બની જાય છે, સૂક્ષ્મ બને ને. અને એ આપણે જોયું કોરોના કેટલું સૂક્ષ્મ હતું ને કેટલું વિરાટ થયું. આપણે ઘરે બેહાર દીધા, એ તો આપણે જોઈ જ લીધું. નિહાળમાં ભણવા જાય ત્યાં ષટકોણ શીખાડે, ત્રિકોણ શીખાડે, પણ આપણું કોણ એ કોરોના શીખાડ્યું. એ ખબર પડી ગઈ. હારા પૈસા ઠેલા લઈને રખડતા હતા. કોક અમારી પાસે બેહો તો નીકળે, હટાણે વખત નથી બેહવા નતું તે કોઈને ઘરવા નહોતા દીધા. અને અમુક સેવા ભાવી હતા, એ નીકળી પડ્યા હતા કે અમે પરમાત્મા અમારું ધ્યાન રાખશે, બાકી અમારે સેવા કરી લેવી છે. મૂળ વાત ઉપર પાછો આવું. આ તો યજ્ઞની વાત આવી. એ યજ્ઞો ચાલતા હતા શિવના મંદિરમાં, વૈજનાથ મંદિરમાં. ભૂરડીબાઈ અંગ્રેજની બાઈ ગઈ. સત્ય જે અંગ્રેજ લખે છે એ કહું છું. ઘણા નકર આમાં નથી મગજમાં આવે તો એટલે આવી વાતો સાચી લઈ આવીને કેવી પડે. આપણી તો સાચી જ છે, કેટલી હશે. એ બાઈ ને અંદર કઈક શાંતિ મળી, એ ઓમ નમઃ શિવાય કરીને બેહી ગઈ. અને અટાણે તો દેશ વિદેશ થી કેટલા આવીને સંન્યાસ લઈ લે છે ભૂરિયાઓ. એક ટોચના બેન નું ઇન્ટરવ્યુ મને હું જોતો હતો, એક આપણો કોઈ વિદ્વાન માણસ એનું ઇન્ટરવ્યુ લે છે. એ કે મારી પાસે બધું છે, મારા બાપ પાસે ઘણી સંપત્તિ હતો, અત્યારે એ બેન જીવે છે અને કાશીમાં છે, એનો આશ્રમ છે, કેટલાને સંસ્કૃત શીખાડે છે. ઉરડી બાઈ રેવડી. એ કે મારી પાસે દુનિયાની જે સંપત્તિ જોઈએ એ બધી હતી, પણ એમાં મને મળતી મને અંદર હું ખાલી હતી. અને અટાણે હું આખી અંદરથી જાણે ભરી દીધી છે મને જ્ઞાને. એવું આનાથી ભારત જેવું કાંઈ નથી. કહેવાનો અર્થ મારો ઘણું કહેવાય એના ઉપર. પણ એ બાઈને શાંતિ મળી.
ભૂદેવો હતા, એને ચાંદલો કરી દીધો, હાથમાં બીલીપત્ર દીધા. ઓલી બાઈ કે મને પછી તો અહીંયા રહેતા હતા એટલે એ થોડું થોડું હિન્દીમાં સમજવા માંડે. એને કીધું કે મારો પતિ અફઘાનમાં સેના લઈને ગયો છે, મને ક્યાંય હક નથી ને કંઈક થઈ ગયો, નકર પત્ર લઈને અત્યારે એનો માણસ કોઈ પણ આવી ગયો હોય શું હશે. અને ભૂદેવો હતા, એને કીધું કે લઘુ રુદ્ર અનુષ્ઠાન તમે કરો, ઓમ નમો શિવાયના જાપ કરો 11 દિવસ સુધી, તમારા પતિને કાંઈ નહીં થાય. અને ઈ બાઈ પછી તો સાંજ હવાર ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઘરે જાય તો ઓમ નમો શિવાય, હવાર થાય એટલે નાઈ ધોઈને આવી જાય, મંદિરની સામે બેસી જાય, કારણ કે મારા પતિનું શું થયું છે. ઈ લખે છે અંગ્રેજી, માર્ટિનની પત્ની અંગ્રેજ. ઈ વાત હું તમને કરી રહ્યો છું. 1879 ની આ વાત છે. એ 1879 માં ઈ જાય અફઘાનમાં એનો પતિ, અને આયા બાઈ 11 દિવસ પૂરા થાય, લઘુ રુદ્ર અનુષ્ઠાન પૂરું થયું. અને 11 ને 12મે દિવસે ઘોડે સવાર આવીને કાગળ આપ્યો. કાગળમાં એમ લખ્યું હતું કે વચ્ચે હું કાગળ ન લખી ગયો, એટલે એનું કારણ એક જ હતું, સોરી તું ચિંતા કઈ કરતી નહીં, અમે અફઘાનમાં હતા, ઘેરાઈ ગયા હતા, અફઘાની સેનાએ ચારે બાજુ ઘેરી લીધા, એવા વ્યૂહમાં અમને જકડી લીધા, અમે વચ્ચે આવી ગયા હતા, પછી વચ્ચે પહાડની કોતરુમાં હતાઈ ગયા, રાત પડી, અમે હુઈ ગયા, સવારે અમારા ઉપર એવો વ્યૂહ રચાયેલો હતો, એક પણ બચી એમ હતા નહીં. પણ એમાં મને ઈ રાત્રિએ ઘડીક ઊંઘ આવી ગઈ, અને ઊંઘમાં એક દિગંબર જેવો મહાકાય દિગંબર જટાધારી ડમરું ત્રિશૂળ લઈ અને કોક હિન્દુસ્તાનનો કોઈ સનાતનનો સાધુ હોય એવો કોક એક મને ઓળો દેખાણો સપનામાં, અને એણે આવીને કીધું અફઘાની સેનાનો વ્યૂહ આમ નહીં આવી રીતનો છે, તમે અહીંથી જાગીને આ બાજુથી ઉતરીને આમથી પડો તો તમારી જીત થાય. અને આપ બધા જાણો છો દુશ્મનનો કોઈ પણ વ્યૂહ હોય એની સામેવાળાને જો ખબર પડે તો ઓલાને બહુ નુકસાન થાય ને ઓલાને લાભ થાય. વ્યૂહ ની ખબર પડી જાય તો ઓલાને પૂરું થઈ જાય, વ્યૂહ ઘડવા વાળાનું ઓલાને લાભ થાય. એ સપનામાં આપ અંગ્રેજ કે એ તમને કહું છું, ટોચનો એ વખતનો 1879 ની બનેલી વાત. એ કાગળ લખીને કે આમાં એમાં મને સપનું આવ્યું, અને મને આખો વ્યૂહની ખબર પડી ગઈ, અને રાતમાં જાગીને અમારી સેના ખાબકી, અફઘાની સેનાને કંઈક ને કાપી નાખ્યા, કંઈક ભાગી ગયા, અને આપણી ફતેહ થઈ છે, અને હવે હું કાગળ લખતો લઈશ એમ કરીને જીત મેળવીને પાછો વળ્યો. અને પાછો અહીંયા આવ્યો, એની બાઈ રોવા માંડી મંદિરે આવીને પૂજારીઓ પાસે, અને પૂજારીઓને આ બધી વાત કરી કાગળ વાંચીને. અને પછી ઓલો પાછો અહીંયા આવી ગયો, અને 1879 માં યુદ્ધમાં જીતેલો મહાદેવ ભોળિયો અહીંયા આવી અને શિવ મંદિરમાં ગયો. શિવ મંદિરમાં જે ચિત્ર ભોળાનાથનું બનાવીને જોઈને કીધું કે આ જ હતો, બીજો કોઈ નહીં, ભલા માણસ મને સપનામાં આવીને જગાડવા વાળો, વ્યૂહ બતાવવા વાળો. અને તેથી એના પછી 3 વર્ષે મંદિરનું કામ શરૂ તરત કરી દીધું. 3 વર્ષે 15,000 નો ખર્ચો કરીને કર્નલ માર્ટિને વૈજનાથ આગળની પાસે વૈજનાથ મંદિર ભોળાનાથનું 15,000 તે દીના એટલે અટાણના 15 કરોડ થાય. તે દી એકચ્યુઅલી 15,000 ની જમીન લઈ લીધી હોય તો આજે 15 કરોડ માં ન મળે. એટલે એ વખતે 15,000 નો ખર્ચો કરીને વૈજનાથ મંદિર બનાવ્યું, અને 1883 માં એ મંદિર પૂરું થયું અને જીર્ણોદ્ધાર કર્યો. આજ પણ કોક દી આગળમાં વૈજનાથ મંદિર જાઓ તો કર્નલ માર્ટિન અને એની પત્નીના 15,000 રૂપિયા લખીને બનેલી તકતી છે. આ આપણી પરંપરા છે, પણ એ પરંપરાને પૂરી રીતે આપણે જો સમજી શકીએ, આ ચેતનાને આપણે ઓળખી જાય, ચેતનાની યારે થોડાક જોઈન્ટ થાય, થોડાક એની પાસે આપણે આપણી પાસે જાય તો આ બધું મળે. એટલે એ આપણી ચેતના છે, ને એવી ચેતના અમારી મઠડાવાળી સોનબાઈમાં હતી. એટલે શિવાતણી તે કરી ચડતી, પેલે પિયાળે રાસ રમતી, વળી તું રે મંડખડી પાવાય ગઢમાં તું જ પોગી, પાવાય ગઢમાં તું જ પોગી, ક્રોડ જમાડા કાપડી, શિવાતણી તે કરી ચડતી, શિવાતણી તે કરી ચડતી, હમીર ઘર ગઈ અવતરી ભગવાન જેવી, એડિયાળી માત સોનલ તુમયા. છેલ્લે મારે કસુમીનો રંગ તો કેવો છે 2 કડી પછી જ આપણે નોખા પડશું, પણ એની પહેલા પૂજી બાપુ ગુરુ મહારાજની વંદના. અને આપા આ રચનાઓ બધી લખી હોય, આવું ઠેકાણું ને આવું ઓડિયન્સ હોય ત્યારે મને કહેવાનું મન થાય, એટલે મારો જ લખેલો હરગી છંદ છે. પછી કસુમીના રંગની 2 કડી કરીને આપણે છૂટા પડશું. એટલે પણ આ કવિતા સાંભળજો,
કે રામાયણ ભક્તિ રસ બધો પ્યાલા ભરીને પી ગયો રામાયણ ભક્તિ રસ બધો પ્યાલા ભરીને પી ગયો સંસારની જગજાળમાંથી મુક્ત થઈ મન કી ગયો ધમને ટાળવા જબ રોજનો લલકાર છે